દીકરા, આપણે અહીંયા નવા રહેવા આવ્યા છીએ તો સૌથી પહેલા આટલામાં ક્યાંક મંદિર હોય તો મને લઈ જા ને. તને તો ખબર જ છે ને કે હું મંદિરના દર્શન કર્યા વગર ચાય નથી પીતી. હા માં, મારા અંદાજે આ ગલીની બહાર નીકળતા જ એક અંબેમાનું મંદિર છે, તો ચાલ જઈએ ત્યાં દર્શન કરવા. હા ચલ. હે નિધિ, આ નવો આવ્યો લાગે છે આપણા એરિયામાં. હા, અને એ પણ મારા બાજુવાળા ઘરે. મારો નવો પાડોશી છે. બરોબર. માડી, આપણે જે રસ્તે આયા ત્યાંથી તું પાછી જતી રહે. હું આટલામાં બીજું પણ જોઈ લઉં શું શું છે. હા વાંધો નહીં દીકરા, પણ જલ્દી પાછો આવી જજે. આ પાર્કો ઇલાકો છે. હા માં, જા તું ચિંતા ના કરીશ. નિધિ, બહુ ટાઈમ થઈ ગયો, કોઈની મજા નથી લીધી. ચલો લઈ આની મજા. ના, હવે બિચારો નવો આવ્યો છે, જવા દે ને. અરે ચલ ને, હવે મજા આવશે. એમાં વાંધો શું છે? વાંધો તો કઈ નથી. તો જા ફટાફટ, આપણી ટેકનિક ચાલુ કરી દે. અરે જાને ફટાફટ. હાય, કેમ છો મારા નવા પાડોશી? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. મારું નામ નિધિ. અને તમારું? પ્રકાશ. બરાબર. તમે નવા રહેવા આવ્યો છો ને, તો આવો તમારા નવા દોસ્તો બનાવું. જો, આ છે મારા ફ્રેન્ડ, અને મારા ફ્રેન્ડ આજથી તમારા ફ્રેન્ડ. શું ભાઈ, અમારી સાથે દોસ્તી કરાવવામાં તને કઈ વાંધો તો નથી ને? લે, એમાં શું વાંધો હોય? હું અહીંયા નવો રહેવા આવ્યો છું અને આવતાની સાથે જ તમારા જેવા દોસ્તો મળી ગયા, તો આનાથી સારી વાત શું હોઈ શકે? તો સાંભળો મિત્રો, આજે આપણો નવો દોસ્ત બન્યો છે, તો એ ખુશીમાં પિઝાની પાર્ટી થઈ જાય. અરે તેમાં રાસ એની જોવાની. ચલો ફટાફટ જઈએ લાપીનોજમાં. અરે આ તો મળતાની સાથે જ સીધી પાર્ટી કરવાની વાત કરે છે, અને ખિસ્સામાં એટલા રૂપિયા પણ નથી. અરે ઓ ભાઈ, શું વિચારે છે? ચાલ બેસી જા ફટાફટ ગાડીમાં. એક કામ કરો ભાઈઓ, હાલ તમે લોકો જતા હો, મારે થોડું કામ છે, આપણે પછી ક્યારેક જશું. અરે કામ તો થતા રહેશે, ચાલ ને, મજા આવશે. અને હા, આ પાર્ટી સ્પેશિયલ તમારા માટે જ રાખી છે, અને તમે જ નહીં આવો તો શું મજા આવશે. ચલો ને હવે. આ વાત છે એમ? સારું ત્યારે ચાલો. ચલો બધા 500 રૂપિયા કાઢો એટલે મસ્ત પિઝા અને પેપ્સીનો ઓર્ડર આપી દઈએ.
માફ કરજો, મારા જોડે 500 રૂપિયા નથી. લે, તારા જોડે પૈસા નથી અને તું પીઝા ખાવા આવી ગયો? અરે રે, જો મને ખબર હોત કે આ બિચારા જોડે પૈસા નહીં હોય તો હું પિઝાનું કહેતા જ નહીં. જો ભાઈ, અમારા જેવા દોસ્તો રાખવા હોય ને તો ખીચું ગરમ રાખવું પડે, તો જ અમારી સાથે ફરવાની મજા આવે. છોડ ને કિશન, હવે બિચારો આવી જ ગયો છે તો આપણા બધામાંથી એક એક પીસ આપી દેશું. નથી ખાવા તમારા પિઝા અને નથી રાખવા તમારા જેવા દોસ્તો. હું જેવો છું બરાબર છું. તમે જ કરો પાર્ટી. ગુડ બાય. હાશ લે, મેં જે વિચાર્યું તું એ મારું કામ થઈ જ ગયું. ગમે તે થાય, નિધિ અમારા સિવાય બીજા કોઈની દોસ્ત ના થવી જોઈએ. લે કિશન, બસ ઉડાવી લીધી બિચારાની મજાક. ચાલો હવે કરશું પાર્ટી. હા, તમે બેસો, હું ઓર્ડર આપતા હું. અરે દીકરા, હું ક્યારની તારી ચિંતા કરતી હતી. ક્યાં જતો રહ્યો તો ક્યારનો? ક્યાંય નહીં માડી, બસ આટલામાં બધે ફરતો હતો. બરાબર, તો બોલ, આ એરિયામાં ફાવે એવું તો છે ને તને? હા માડી, એમ તો ફાવે એવું જ છે. હો, ચલો ભાઈ, જઈએ હવે પોતપોતાના ઘરે. મળશું કાલે ચોકમાં. હા ચલો ફટાફટ, આજે તો બહુ મોડું થઈ ગયું છે. શું માસી, કેમ છો? મજામાં ને? હા દીકરી, મજામાં હો. તું કેમ છે? બસ એકદમ મજામાં. આ તમારો દીકરો છે? કેમ છો? સારું છે. હો, સારું, તો ચલો માસી, નવા નવા રહેવા આવ્યા છો તો બોલતા ચાલતા રહેજો. હા હા, કેમ નહીં, ચોક્કસ. શું વાત છે દીકરા, આપણી પાડોશી તો બહુ સારી લાગે છે નહીં? હા, કેટલી સારી છે એ તો આજ હું જાણી ચૂક્યો છું. આજના દિવસની તો આ લોકોએ પથારી ફેરવી નાખી. હવે જોઈએ કાલનો દિવસ કેવો જાય છે. એક મિનિટ માડી, કેમ તારું મોઢું ઉતરેલું લાગે છે? કઈ થયું કે શું? કઈ નહીં દીકરા, એ તો આપણી પાડોશી અને એની સાથે 2-4 છોકરા ચોકમાં બધા સાથે મજાક કરતા હતા. પહેલા તો એ લોકો પૈસાની ગड्डी નીચે મૂકે અને જો કોઈ લેવા જાય તો તરત દોરી વડે ખેંચી લે. તો બસ મારી પણ થોડીક મજાક બની ગઈ એટલે મોઢું ઉતરી ગયું. બાકી બીજું કાંઈ નથી થયું, તું ચિંતા ના કર. એ નિધિ, તારો પાડોશી આવ્યો. આ લે, આને તો તું જ હેરાન કર.
તમને લોકોને કોઈની મજાક ઉડાયા સિવાય બીજો કોઈ કામ ધંધો છે કે નહીં? આજે જે તમે મારી માની મજાક ઉડાઈ, તો આજ પછી આવી ભૂલ ભૂલથી પણ ના કરતા, નહીં તો મજા નહીં આવે. 1 મિનિટ ઉભો રહે. અમારી સામે તું અમારી દોસ્તને લાફો મારીને આમ ચૂપચાપ જતો રહીશ? આનો હિસાબ તો તારે ચૂકવવો જ પડશે. હું અહીંયા નવો રહેવા આવ્યો છું, તો એવું ના સમજતો કે આ કાયર હશે. જો હું બગડી જાઉં ને તો ફાયર જ છું. અરે આ બબલ તો વધી ગઈ. લાય જવા દે ઘરે. તને ખબર નથી કે તે કોણા ઉપર હાથ ઉઠાવ્યો છે? હવે તારું અહીંયા રહેવું ભારે પડી જશે. અરે નિધિ, શું થયું? કેમ આટલી ગભરાયેલી છે? ભાઈ, હું અને કિશન લોકો મંદિરે બધાની મજાક કરતા હતા અને એવામાં આપણા નવા પાડોશી માસીની મજાક કરી તો એના છોકરાએ મને લાફો મારી દીધો. શું? એની એટલી હિંમત? ચાલ તો મારી સાથે. નિધિ, આ જતો ને? હા ભાઈ. હે, તારી હિંમત કઈ રીતે થઈ મારી બેનને હાથ લગાવવાની? હે, એ અવાજ નીચે રાખ અને થોડો આગો ઉભો રહે. અરે અરે, શું થયું દીકરા? કેમ મગજમારી કરો છો? આ તારા દીકરાએ મારી બેનને લાફો માર્યો. સમજાવી લેજે આને. અબે પેલા તું તારી બેનને સમજાય. છોકરી જાત થઈને છોકરાઓ સાથે ભરીને ના હોય એવા નાટકો કરે છે. એ મારી બેન છે, જેની સાથે રખડે એની સાથે. તારે એનાથી શું? હે, જો ભાઈ, મારે એનાથી કઈ લેવા દેવા નથી, પણ આને સમજાવી દે કે અમારું નામ ના લે, બરોબર? નહીં તો શું કરી લઈશ તું? હે, મહેરબાની કરીને ઝઘડો ના કરશો. આના વતી હું તમારી માફી માંગુ છું. આજે તો જવા દઉં છું, પણ આ વાતનો આજ નહીં તો કાલ હું જરૂર બદલો લઈશ. ચાલ નિધિ. તું શું ભોંડું જવા દેશ? એમ વિચાર, મેં તને જવા દીધો. દીકરા, તું અહીંયા પણ પાછો ચાલુ પડી ગયો. તો સાંભળી લે માં, તું મને દેશના કોઈ પણ ખૂણામાં લઈ જઈશ ને જો કોઈ તારું નામ લેશે ને તો એ મારાથી જરાય સહન નહીં થાય, સમજી? ચાલ ઘરમાં. આજકાલનો આવેલો મારા સામે પાવર કરી ગયો. ભરતભાઈ, કોણ છે તમારો નવો પાડોશી જેને મારા દીકરા ઉપર હાથ ઉઠાયો? અરે તમારા દીકરા પર તો ઠીક, એને મારી બેનને પણ લાફો માર્યો અને મારા સામો થઈ ગયો. આને તો સબક શીખવાડવો જ પડશે. તો બોલો, આઈ જાવ અત્યારે. મારો છે એને. ના, અત્યારે નહીં. આનો બદલો હવે કાલે લેશું, અને એ પણ જેવો તેવો નહીં. સાંભળો. વાહ, તો વાંધો નહીં. આવતીકાલે અમે તૈયાર જ હશું. તમે ખાલી મોકો મળતા જ ફોન કરી દેજો. હા, ફાઇનલ. ભાઈ, આ કઈ વધારે જ નહીં થઈ જાય? હવે તો વધારે જ કરવું છે. તું ખાલી જોયા કર આવતીકાલે શું થાય છે.
દીકરા હું આવું હો, બાર દુકાને જઈને. અરે દુકાન તો બહાર જ છે. મમ્મીને કેમ આટલી વાર થઈ? લાય તો જઈને જોવા દે તો. આ શું, મમ્મી તો આટલામાં ક્યાંય દેખાતા પણ નથી. લાય ઘરે જ જવા દે. નક્કી આ એના મમ્મીને જ ગોતે છે. નહીં, મારા ભાઈને આવું ના કરવું જોઈએ. મારે આને આ બધી વાતની જાણ કરવી જ પડશે. શું થયું? તમારા મમ્મીને ગોતો છો? મારે તારા જોડે કઈ જ વાત નથી કરવી. તું જે તારું કામ કરતી હોય એ કર. મને માફ કરજો, મેં તમારી સાથે જે કર્યું એ, પણ મારી વાત ધ્યાનથી સાંભળો. અને મારા ભાઈના કહેવાથી પેલા રાજ લોકો ક્યાંક તમારા મમ્મીને ઉઠાઈ ના ગયા હોય. નામ છે મારું રાજ, અને આ રાજ નથી રાખતો કોઈની લાજ. આજે તો તને એવી હેરાન કરીશ કે બીજી વાર તારો છોકરો કોઈનું નામ લેતા પહેલા 100 વાર વિચાર કરશે. તો મારી પણ વાત સાંભળી લે. આજ સુધી ક્યારે એવું થયું જ નથી કે કોઈએ મારું નામ લીધું હોય. અરે કોઈ ભૂલથી મારી મજાક પણ કરી જાય તો મારો દીકરો એને છોડતો નથી. અને એ દાખલો ગઈકાલે તમે લોકોએ નજરે જ જોઈ લીધો ને. અને આજે તમે લોકોએ મારી સાથે આવા વર્તાવ કર્યા છે તો મને તો એ જ ચિંતા થાય છે કે હવે મારો દીકરો તમારા શું હાલ કરશે. છોડી દે હવે એ લોકોને. સારું થયું ગઈકાલે મેં આના પર હાથ નતો ઉઠાયો, નહીં તો અમારા શું હાલ કરત. જોઈ લીધું તારી એક મજાકથી શું થઈ ગયું. હા, મને માફ કરી દેજો. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. અને હા, હવે મારે બીજા કોઈ દોસ્ત નથી રાખવા. શું તમે મારા પાક્કા દોસ્ત બનશો? બનીશ, પણ જો તારા ભાઈને કઈ વાંધો ના હોય તો જ. અરે એમાં મને શું વાંધો હોય? મારી બેનને તારા જેવો દોસ્ત મળવો એ તો એના માટે નસીબની વાત છે.
જા